वडोदरा शहर के अकोटा मुजमहुड़ा रोड का ये नजारा है, जहां पर आज सड़क पर पूजा और हवन हो रहा है। दरअसल ये जो सड़क है वहां पर आए दिन गड्ढे पड़ते रहते हैं। जैसे ही एक गड्ढा भरवाया जाता है, कुछ वक्त में उसी जगह पर दूसरा गड्ढा भर जाता है। इसके लिए अब तक वडोदरा महानगर पालिका लाखों रुपयों का खर्च कर चुकी है, लेकिन उसके बावजूद भी इसी सड़क पर गड्ढे पड़ने का सिलसिला जारी है। तब फिर एक बार मुजमहुड़ा रोड पर एक गड्ढा पड़ गया है, जिसकी वजह से अब वहां पर रहने वाले लोग और आवाजाही करने वाले लोग बेहद ही रोष जता रहे हैं। ऐसे में आज कांग्रेस के महामंत्री चिराग शाह वहां पर अनोखे तरीके से विरोध जताते हुए नजर आए थे। दरअसल कांग्रेस के महामंत्री चिराग शाह की ओर से इस गड्ढे के ऊपर पूजा अर्चना और हवन किया गया था और स्थानीय भी इस पूजा अर्चना और हवन के कार्य में शामिल हुए थे। दरअसल इन सभी का ये मानना है कि अब तो इस सड़क पर पड़ने वाले गड्ढे को पूजा अर्चना और हवन ही रोक सकता है, क्योंकि वडोदरा महानगर पालिका तो किसी भी सूरत में यहाँ पर पड़ रहे गड्ढों को रोक पाने में असक्षम दिखाई पड़ रही है। समग्र वडोदरानी अंदर गत वर्षे जे वरसाद पड्यो અને ત્યારબાદ પૂર આવ્યું, ત્યારબાદ ભૂવાનો જે સિલસિલો છે એ આજ દિન સુધી યથાવત છે। આપણે જોઈ શક્યો છે કે આજે અકોટાથી લઈને મુજમહુડા સુધીનો જે રોડ છે 2024માં એમાં 17 ભૂવા પડ્યા હતા અને ત્યારબાદ પણ અત્યારે 2025માં આ ભૂવાનો પડવાનો સિલસિલો યથાવત છે। આપણે જોઈએ કે અત્યારે જે પ્રકારે આ પહેલો વરસાદ થયો છે અને આ એક કેટલો મહાકાય ભૂવો પડ્યો છે। હવે આપણે જોવાનું એ છે કે આ જે ભૂવો પડ્યો છે આ અત્યારે કઈ જગ્યાએ પડ્યો છે। આ જે જગ્યાએ આ લોકોએ પહેલાં કામ કરેલું ભૂવાનું એ જ જગ્યાએ વારંવાર ભૂવા પડે છે। એટલે મારું સ્પષ્ટપણે એ જ કહેવું છે કે તંત્ર દ્વારા જે મોટું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એ બંધ થાય। આજે અમે આ એક અનોખો વિરોધ કર્યો છે। સ્થાનિકો અહીંયાના જે છે એમને સાથે રાખીને આ ભૂવા જે પડે છે વારંવાર આ રોડ ઉપર, એટલે અમે હવન કરવામાં આવ્યો છે આ જગ્યાએ અને હવન કરવાના અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે તંત્રમાં બેઠેલા જે જાડી ચામડીના અધિકારીઓ છે, તંત્રમાં બેઠેલા જે જાડી ચામડીના અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ લોકો ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે। આ જે ભૂવા પડી રહ્યા છે સમગ્ર વડોદરાને ભૂવા પડવામાંથી મુક્તિ મળે અને ભગવાનને અમે એ પ્રાર્થના કરીએ છીએ અને આ ભૂવા પડવાથી કોઈ બી જાતની જાનહાનિ ના થાય કોઈ બી વડોદરાવાસીઓને, એના માટે આજે અમે એક હવન રાખવામાં આવ્યો છે। અને આ રોડને તો આ રોડ ઉપર વડોદરાના સૌથી મેક્સિમમ જે ભૂવા પડ્યા છે આ જ રોડ ઉપર પડ્યા છે અને કરોડો રૂપિયામાં ખર્ચવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ રોડ ઉપર થયો છે। એના જ કારણે આ વારંવાર ભૂવા પડવાની સ્થિતિ આવી રહી છે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને સદબુદ્ધિ આપે અને વડોદરાને ભૂવા નગરીથી છુટકારો આપે। આ વડોદરા શહેરમાં જે ભૂવા પડી રહ્યા છે અકોટા મુજમહુડા વિસ્તારમાં, અગાઉ બી આવો એક ભૂવો પડ્યો હતો। તે અમારા જે કાર્યકર્તા છે ચિરાગભાઈ, એમને આવી રીતના જ એમને પૂજા કરીને બધું કર્યું હતું, પણ હજુ સુધી કોઈ નિરાકરણ આનું આવ્યું નથી। છેવટે આજે પાછું એક નવું ભૂવો પડ્યો, આવું હવન કરવું પડ્યું। તંત્ર જાગતું નથી, તંત્ર જોતું નથી। તંત્રએ તરત જ આ વસ્તુનો નિર્ણય લેવું જોઈએ, કેમ કે અહીંયા બહુ ટ્રાફિક થાય છે, સમસ્યા વધી રહી છે, ધંધા પાણીમાં બધાને નુકસાન થાય છે અને આવો ભૂવો પડી જશે, જાનહાનિ થશે, એનો જવાબદાર કોણ રહેશે એ તંત્રએ જોવું જોઈએ। અને વહેલી તકે આ જે પણ જે ભૂવા પડી રહ્યા છે, ગટરની જે લાઈનો જે લીકેજ છે, ડેમેજ થયેલી છે, એનું જલ્દ સે જલ્દ એનું નિરાકરણ કરવું જોઈએ, રિપેરિંગ કામ કરવું જોઈએ, કેમ કે વરસાદ સામે આવી રહ્યો છે। આવનારા દિવસમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, કેમ કે ચોમાસુનો વરસાદ અત્યારે ચાલુ થયું છે ને આવા ભૂવા પડશે તો કોઈને જાનહાનિ થશે, એને જવાબદાર તંત્ર રહેશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।